गुजरात के वडोदरा शहर में एक और तालाब के ब्यूटिफिकेशन के नाम पर करोड़ों रुपए खर्च किए जा रहे हैं। वहीं दूसरी ओर तालाब जैसे थे वैसे ही नजर आ रहे हैं। वडोदरा के मध्य में पौराणिक और ऐतिहासिक सिद्धनाथ तालाब है, जो फिलहाल गंभीर समस्याओं का सामना कर रहा है। करोड़ों रुपए खर्च कर रिनोवेशन के बाद भी तालाब में सुविधाओं के नाम पर कुछ भी नहीं दिख रहा। तालाब में पानी का जल स्तर घट रहा है, जिससे तालाब में रहने वाले जलचर खतरे में हैं। तालाब के रिनोवेशन के बाद यहाँ का जल स्तर लगातार घट रहा है, जो चिंता का विषय है। साथ ही यहाँ नियमित साफ सफाई न होने से गंदगी का साम्राज्य देखने को मिल रहा है, जिसके चलते आसपास के लोगों ने इस मामले तत्काल कार्यवाही की मांग की है। તમે જોઈ જ રહ્યા છો કે આ સિદ્ધનાથ તળાવ ગાયકવાડ સમયનું તળાવ છે। પહેલાં બહુ જ પાણી વ્યવસ્થિત રહેતું હતું અને સફાઈ પણ વ્યવસ્થિત કરવામાં આવતી હતી, પણ આ થોડા વર્ષો પહેલાં જ્યારે બ્યુટિફિકેશન અને રિનોવેશન કરવામાં આવ્યું એમાં કરોડોનો ખર્ચો કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો, પણ આમાં તમે જોઈ શકો છો કે તળાવ એટલે પાણી અને અહીંયા પાણી જ નથી। તો એમાં બોરિંગનું કામ થોડાક રૂપિયા ખર્ચીને કરવામાં આવ્યું, પણ એનું મેન્ટેનન્સ કરવામાં આવ્યું નથી, જેથી પાણી આમાં સચવાતું નથી અને જેના લીધે માછલીઓ અને કાચબાઓનો જે જીવ છે એમનો જીવ જઈ રહ્યો છે અને અહીંયા એના લીધે દુર્ગંધ ફેલાઈ રહી છે। અહીંયા કોર્પોરેશન દ્વારા સિક્યોરિટી તળાવના ફરતે મૂકવામાં આવી, એના લીધે બહારનો વધારાનો કચરો જે લોકો નાખી જતા હતા એમાં ઓછું થયું છે, જેથી અમને થોડી રાહત થઈ છે। અમારા વિસ્તારમાં ઐતિહાસિક એવો સિદ્ધનાથ તળાવ અગાઉ પણ અમે વારંવાર સભામાં રજૂઆતો કરી છે, પત્ર લખીને રજૂઆત કરી કે એ તળાવની અંદર કરોડો રૂપિયા ખર્ચો કર્યા પછી જે અંદર જે પાણી હોવું જોઈએ એની જે વરસાદીનું જે પાણીનું આઉટલેટ છે જે અંદર આવવાના એ તમામ આ લોકોએ બંધ કરી દીધા છે અને એના પછી આપણે બોર બનાવવાનું કીધું કે પાણીના બોર બને તો તળાવમાં 12 માસ પાણી ભરેલું રહે, પણ જ્યારથી એ બોર બનાવ્યા છે એના પછી જે બંધ હાલતમાં છે પછી એ ચાલુ કરવામાં નથી આવ્યા, કોઈ જાતનું મેન્ટેનન્સ નથી કરવામાં આવ્યું। એના લીધે પરિસ્થિતિ એવી થઈ છે કે જે જલજીવો છે અંદરના તમે જોઈ શકો છો, માછલીઓ હોય, કાચબા હોય, હજારોની લાખોની સંખ્યામાં છે, એ મરી જવાની પરિસ્થિતિમાં છે। કેટલી માછલીઓ તો મરી જતી હોય છે અને તો પણ આ લોકોને વારંવાર રજૂઆત કર્યા પછી પણ કોઈ જાતનું બોર બનાવવામાં નહીં આવતું, પાણી અંદર છોડવામાં નહીં આવતું। સૌથી ગંભીર બાબત તો એવી છે કે વિસ્તારના લોકો એમના પૈસાઓ ખર્ચો કરીને ટેન્કરો પાણીની મંગાઈને અંદર નાખે છે, એટલે કેટલી ગંભીર બાબત કહેવાય। જ્યારે કરોડો રૂપિયા આપણે તળાવને નવું કરવા માટે ખર્ચો કરતા હોય છે, જે પ્રમાણે અને હજારો લોકો રહેવાસી અહીં રહેતા હોય છે, એમનો જે આવવાનો જે રસ્તો છે, જે એન્ટ્રી છે, તો એ મોટી કચરાપેટી છે। લોકો આખા વિસ્તારના લોકો કચરો એને નાખી જતા હોય, લોકો અહીં રહેતા હોય તો એટલી દુર્ગંધ મારે ને એન્ટ્રીમાં જ એવી પરિસ્થિતિ છે, કોઈ અંદર ના આવી શકે। એટલે વારંવાર જે સફાઈ વોર્ડ ઓફિસર છે, જે સફાઈ કર્મચારીઓ છે, સેનેટરી ઇન્સ્પેક્ટર છે, બધાને રજૂઆતો કરી, પણ એક દિવસ આવીને ખાલી કામગીરી કરે છે ને ફરી એવી ને એવી જ પરિસ્થિતિ થાય છે। એટલે કમિશનરશ્રીને અમારી એટલી માગણી છે કે સાહેબ આપ સ્થળ પર આવો, જગ્યા પર વિઝિટ કરો ને જે આ માછલીઓને બચાવવાનો પ્રયત્ન કરો, નહીં તો આ હજુ વધારે 8-10 દિવસ પાણી રહેશે ને પછી જતું રહેશે તો તમામ માછલીઓનો કાચબા મરી જશે, એવી પરિસ્થિતિમાં છે। તો કમિશનરશ્રીને માગણી છે કે વહેલી તકે 2 મોટા બોર અંદર પાણીના બનાવી દો તો કાયમ માટે તળાવ એટલે તળાવની અંદર પાણી હોવું જોઈએ। પાણી ભરેલું હોય તો લોકો વોકિંગ કરવા આવે, રહેવાસી રહેતા હોય, બાજુમાં સ્કૂલ આવી જાય, હજારો બાળકો ભણવા આવતા હોય, એટલે આ તમામ સુવિધાનું ધ્યાન રાખવું જોઈએ એવી અમારી માગણી।